કયો બાળકને ખોળામાં બેહીને તો થાય? તમે ટીવી બતાવો, તમે મોબાઈલ બતાવો, એમાં બ્રેનના ફાયરિંગ બંધ થઈ જાય. જો હું મોબાઈલનો વિરોધી નથી, મોબાઈલ હું વાપરું છું, મોબાઈલને કારણે ત્યાં યાત્રાઓ થઈ. પણ મોબાઈલનું મુશ્કેલી શું છે? તમે કોકના વિડીયો જુઓ, તમારો તો બનતો નથી. તમે તો કસ્ટમર છો, તમે ક્રિએટર તો છો નહીં. કોકે મજા કરી તમને વિડીયો બતાવીને, તમે એને ઓળખતા નથી, તમે એને રૂપિયા કમાવી દીધા. આપણે કેમ ક્રિએટર બનશું એ વિચાર કરો. આપણા છોકરા કેમ ડેવલપ થશે? આપણા છોકરા ડેવલપ તો થાય જો એની ઇમેજિનેશન, એની કલ્પના શક્તિ ડેવલપ થાય. એને નાના નાના રમકડા એવા આપો જેમાં એ બનાવી શકે, કંઈક ભેગું કરે ને કંઈક રચના કરે, ટ્રક બનાવે, કાર બનાવે, કંઈક એને હાથમાં પેન્સિલ આપો, ચહેરા બનાવે. બાળકને પોતાની રીતે ક્રિએટિવિટી ખીલવવા દો મારા મિત્રો, અને એને વાર્તાઓ કયો એટલે મનમાં આકાર બનાવે. એક રાજા હતો તો મનમાં રાજા બનાવે, એક કિલ્લો હતો તો મનમાં કિલ્લો બનાવે, કિલ્લો કાળો હતો તો કાળો બનાવે, સોનેરી હતો તો સોનેરી બનાવે. અને આમ કરતા કરતા એ પોતે સર્જક થતો થઈ જાય. બાકી અત્યારે જે છે ને તો કોકના બનાવેલા કિલ્લા આપણે જોયા કરીએ છીએ. આમાંથી કસ્ટમર પેદા થાય, ક્રિએટર પેદા ન થાય. આ પૈસા ખર્ચીને તમે લઈ શકો હારી હારી વસ્તુઓ, પણ પૈસા કમાવા માટે ક્યાંક જવું પડે. તો આ વસ્તુ જે છે ને એ પાયાની વસ્તુ છે આપણા માટે. વાર્તા કયો બાળકને ખોળામાં બેહીને